ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ખાંડ, માવો કે દૂધને ઉકાળવાની ઝંઝટ વગર સરસ મજાની હેલ્ધી શુગર ફ્રી કુલ્ફી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 10થી 15 જેટલા કાજુ લેવાના છે અને આમાં નવસેકું ગરમ પાણી ઉમેરીને આને અડધો કલાક માટે પલાળીને રાખવાના. પછી બીજું એક વાસણ લેવાનું છે. એમાં આપણે 1.5થી 2 કપ જેટલું દૂધ લેવાનું. જે કાજુ આપણે પલાળીને રાખ્યા છે એ પાણીમાંથી નિતારીને આમાં એડ કરી દેવાના. આની સાથે જ આપણે 50થી 60 ગ્રામ જેટલી બિયા કાઢેલી જે સોફ્ટ ખજૂર આવે છે એ લેવાની છે. અહીંયા મેં કાળી ખજૂરનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ પોચી ખજૂર લઈ શકો છો. તો આપણે કુલ્ફીને દાણેદાર બનાવવા માટે માવાના બદલે પનીરનો ઉપયોગ કરીશું. તો પનીર આપણે લગભગ 125 ગ્રામ જેટલું લેવાનું છે. તો અહીંયા તમે માર્કેટનું કે ઘરનું બનાવેલું કોઈ પણ પનીર લઈ શકો છો. આની સાથે જ થોડું કેસર ઉમેરવાનું અને થોડો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. હવે કુલ્ફીને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં 2 ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે. કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો એના વગર પણ તમે આ કુલ્ફી બનાવી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની. પછી કુલ્ફી બનાવવા માટે મેં આ રીતનું એલ્યુમિનિયમનું મોલ્ડ લીધું છે. તમે પ્લાસ્ટિકનું મોલ્ડ પણ લઈ શકો છો. જે કુલ્ફીનું મિશ્રણ આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યું એ આમાં એડ કરવાનું અને બાકીનું જે મિશ્રણ વધે એને તમે બીજા કોઈ મોલ્ડમાં લઈ શકો છો. પછી આના ઉપર જે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે એ આ રીતે લગાવી દેવાનું. તો નાના એના ચોરસ ટુકડા કરવાના અને પછી આ રીતે એને લગાવી દેવાનું છે. પછી આના ઉપર વુડન સ્ટિક લગાવવા માટે ચપ્પાની મદદથી નિશાન કરી દેવાના અને પછી આ રીતની જે વુડન સ્ટિક આવતી હોય છે એ લગાવવાની. હવે આ રીતે કુલ્ફીનું મોલ્ડ તૈયાર કરીને તમારે એને ડીપ ફ્રીઝરમાં આખી રાત માટે કે પછી 8થી 10 કલાક માટે મૂકી રાખવાનું. મેં આ કુલ્ફીને આખી રાત માટે સેટ કરી લીધી છે. તો હવે આને અનમોલ્ડ કરી દેવાની છે. અત્યારે જે માપ લીધું એનાથી 8થી 9 કુલ્ફી બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે હેલ્ધી કુલ્ફી બનાવીને જરૂર ટ્રાય કરજો.